હિંમતનગરમાં ઇકોએ બે લોકોને ઉડાડ્યા। જ્યાં હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારની આ ઘટના કે જ્યાં રોડ સાઈડમાં બેસેલા બેને ઇકોએ ટક્કર મારી હતી। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં નશામાં ધૂત વ્યક્તિએ ઇકો ચલાવી હોવાનો આક્ષેપ। તો પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાનો જે હિંમતનગર છે ત્યાંની ઘટના કે જ્યાં ઇકો ચાલકે બે લોકોને અડફેટે લીધા છે। તો હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારની આ ઘટના જ્યાં રોડની સાઈડમાં બેસેલા બે વ્યક્તિને ઇકોએ ટક્કર મારી હતી। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોકે નશામાં ધૂત વ્યક્તિએ ઇકો ચલાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। ટીવી સ્ક્રીનના તમે દ્રશ્યો તમે જોઈ શકો છો, જ્યાં એક ઇકો ગાડી જે છે પૂરપાટ ઝડપે આવી રહી છે અને તે કાર જે છે એ બે વ્યક્તિ જે છે રોડની સાઈડમાં જે આ બે વડીલો જે છે બેઠા છે અને તમે ટીવી સ્ક્રીનના હવે દ્રશ્ય જોશો, એમાં એક ઇકો કાર જે છે એ ધીરે ધીરે એક આવી રહી છે અને બે વડીલો જે બેઠા છે એમને અડફેટે લીધા છે। તો ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે બરાબર જોતા રહો, જેમાં એક ઇકો કાર છે, આ ઇકો કાર હવે આવી રહી છે અને બે વૃદ્ધો જે બેઠા છે, વડીલો જે બેઠા છે એમને જે ટક્કર મારી છે। તો ટીવી સ્ક્રીનના દ્રશ્યો જે છે તમે જુઓ અને જ્યાં ઇકો કાર જે છે આ ઇકો કાર જે રોડની સાઈડમાં જે બે વૃદ્ધો બેઠા છે આ વૃદ્ધોને ઉડાડવાનો હવે પ્રયત્ન જ્યારે કરશે। હવે આ ઇકો ગાડી જે છે ધીરે ધીરે આવી રહી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં બે વૃદ્ધો જે બેઠા એને કેવી રીતે અડફેટે લીધા છે અને આ બંને વૃદ્ધો જે છે અડફેટે આવતા બંને ઇજાગ્રસ્ત થયા હતા। જોકે ઇકો ચાલક નશામાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે।